कोई मेरी आँखों से दे। मारा बाप वारी जाओ तमने नजर न लागे मारा बाप। खुश रहो, खुश रहो, खुश रहो। कोई मेरी आँखों से देखे तो समझे कि तुम मेरे क्या हो, कि तुम मेरे। વક્તા માટે શ્રોતાઓમાં આ મમતા હોવી જોઈએ. ભલે એ મમતા આપણને મુક્તિ ન અપાવે, આપણે મુક્તિ જોતી નથી. મારા નામની મુક્તિ જેને જોતી હોય એને દસ્તાવેજ કરી દઉં. આપણે તો ફરી ફરીને જન્મવું છે, કાઠિયાવાડમાં જ જન્મવું છે, તલગા જરડામાં જ જન્મવું છે. અને એ હરી તારે ઘરે વ્યવસ્થા હોય તો ઈ માના કોઠે જ જન્મવું. એ આ માટલાને હવે બીજો નિભાડો ફાવે એમ નથી. મારે પ્રસન્નતા કઈ રીતે વ્યક્ત કર, ફાટી પડું. મને મારા શ્રોતા ઉપર આટલો પ્યાર છે, મારી મમતા છે. તમે તમારા બાપનું નથી સાંભળતા, તમારી માતાનું નથી સાંભળતા. બહેનો ક્યાં સાંભળે છે? કોઈ એકાબીજાને સાંભળતું નથી. આટલી સંખ્યામાં આ સાંભળો છો. તમારી કથા પ્રીતિને પગે લાગુ, કથા પ્રીતિને પગે લાગુ. મારી આંખોથી જોવે તો ખબર. આ ફિલ્મનું ગીત નથી, છે ફિલ્મનું, પણ આ તો બધા ભક્તિ ગીતો છે. તુમી મેરી મંજિલ, તુમી મેરે મંદિર, તુમી દેવતા. વક્તાના દેવતા શ્રોતા. મેં 1000 હાથવાળા હરિને જોયો નથી, પણ લાખો હાથવાળા શ્રોતાઓને જોયા છે. શું છે? તો બાપ, આ શિસ્ત આ સમાજના તમામ થઈ ગયેલા છે ને થશે એ બધા જ બુદ્ધ પુરુષોની ચેતના મને તમને ભેગા કરે, ખેંચે છે, આકર્ષિત કરે છે.